આજે સિયોરીની બાજુમાં કુંવારવા ગામ ભારતીબેનના ઘરે આવેલા છીએ અને ખરેખર ઘણા સમયથી અમે જે પણ દીકરી હોય યા યુવાનો હોય સમાજ માટે સારું કામ કરતા હોય, પ્રેરણાદાયી કામ કરતા હોય એવા લોકોને અમે પ્રમોટ કરી અને એવા લોકોને અમે સહકાર આપવા માટે તૈયાર બેઠા છીએ. એવી જ ભારતી જે મારે તો દીકરી સમાન કહી શકાય અને બહુ સારું કામ કરી રહી છે. ખરેખર આ મને આજે ગિફ્ટમાં આપી છે, પહેલા તો એનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને જો આ હિંચકા જે ખરેખર આપણે એક દોરીને ગોઠ વાળવી હોય ને તો આપણે તાકાત નથી, તો એક બહુ સરસ કામ કરી રહી છે અને બહુ એમ કે સમાજ માટે અને સ્ત્રી સશક્તિકરણ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે નારી શક્તિ શું કરી શકે. જુઓ તમે ઘરમાં બેઠા બેઠા લોકો કશું કરી શકતા નથી, તો એવા લોકોને માટે એક પ્રેરણાદાયી કહી શકાય કે જેને એક સરસ હિંચકો બનાવ્યા છે અને બહુ સારા એમના હિંચકા પણ આજે ઓર્ડરમાં ચાલી રહ્યા છે. હું તો હજી કહું છું કે પૂરા દેશમાં લોકો એમના હિંચકા વાપરે અને ખૂબ એમને આગળ વધે એવી સદારામ બાપાને પ્રાર્થના કરું. અને ખરેખર દરેક દીકરીઓએ હોય કે દરેક નારી શક્તિને પણ આમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. આ રીતે તમે પણ ઘરે બેઠા ગમે તે રોજગાર કરી શકો છો. એક સમય એવો આવશે કે હાથ વણાટ ઉપર લોકો વધારે વધારે પ્રમોટ કરશે, તો ખરેખર ભારતીબેન એક સમાજમાં એક દાખલો બેહાર્યો છે કે જો દીકરી પણ આવું કામ કરી શકે છે. અને દરેક યુવાનોને પણ વિનંતી કરું છું, મારા સમાજના અને ગુજરાતના દરેક લોકોને, કે તમે પણ આ બેનને બહુ સપોર્ટ કરજો. એમના હિંચકાની કિંમત ભલે 10,000 રાખે તો તમે 11 આપજો,